અરે આ પ્રભુની દીક્ષાની વાત શું કરીએ? આ દીક્ષા ધર્મ, આ સંયમ જન્મ, આ વૈરાગ્ય ધર્મ મળવું. બોલે શ્રી નેમિનાથ ભગવાન કી. રાગથી વૈરાગ, સંયમ ધર્મ એટલે રાગથી વૈરાગ અને વૈરાગથી વિતરાગ સુધી પહોંચવાનો એક કાર્ય એ સંયમ ધર્મ છે. સાહેબ, આપે જે સંયમ અંગીકાર કર્યો છે આ પ્રભુના વંશજ સ્વરૂપે, એની કંઈક મહત્વ કહેવા માંગુ છું. એ સંયમ જીવન છે શું કે જ્યાં ના કલર છે ના કોલર છે. સાંભળજો, ના કલર છે ના કોલર છે, ના સિલાઈ છે ના સાંધો છે, ના જેબ છે ના જેકેટ છે, ના પસંદગી છે ના પાકીટ છે, ના પ્રિન્ટિંગ છે ના પ્રેસ છે, ના ડાઇંગ છે ના ડિઝાઇનિંગ છે, ના ઓલ્ટરિંગ છે ના ઓલ્ટરેશન છે, ના મેચિંગ છે ના મેઝરમેન્ટ છે, ના સેલ છે ના સેલફોન છે, ના બ્રાન્ડ છે ના બ્યુટી છે, ના બ્રાન્ડ છે ના બ્યુટી છે, પણ આ શ્વેત વસ્ત્રમાં ઓલવેઝ ઇનર બ્યુટી છે. એ આ સંયમ જીવન, એ આ સંયમ जीवन. किसी ने खूब कहा है, आसमान में अगर तारे न होते तो रात इतनी सुहानी न होती. आसमान में अगर तारे न होते तो रात इतनी सुहानी न होती. गुलशन में ये जैन साधु साध्वी भगवंत ना होते तो जिन शासन की भी कोई कहानी न होती, कोई कहानी न होती. ચાલો સંયમના રંગમાં રંગાવા માટે ઉપકરણ વંદનાવલીનો કાર્ય આપણે શરૂ કરીએ. સ્તુતિના સથવારે બધા જ ઉપકરણને નતમસ્તક વંદન કરવાનું છે. પહેલું ઉપકરણ વસ્ત્ર, સાધુના વસ્ત્ર. અહીંયાથી સંયમ ઉપકરણ વંદનાવલી લેવાય છે. એ સમય કોઈક સાધુના વસ્ત્ર કેવા હતા? એ શ્વેત વસ્ત્ર જે પરમાત્માએ પ્રરૂપ્યા, એ શ્વેત વસ્ત્રની વાત. સૌથી પહેલું ઉપકરણ એ વસ્ત્ર. પ્રભુ અજીતનાથથી પ્રભુ પાર્શ્વનાથ પરમાત્મા સુધી સાધુચર્યા એ શ્વેત વસ્ત્રમાં ચાલતી. પ્રથમ તીર્થંકર ને ચરમ તીર્થંકર, એમને કોઈક સંજોગ કારણે એમના વસ્ત્ર નીકળી ગયા હતા અને એટલે આ શ્વેત વસ્ત્રની પરંપરા આપણા શ્વેતાંબર સંઘમાં ચાલી છે. ચાલો આપણે સૌ મળીને વાત થઈ, ના બ્રાન્ડ છે ના બ્યુટી છે, પણ આ શ્વેત વસ્ત્રમાં ઓલવેઝ ઇનર બ્યુટી છે. ચાલો એ શ્વેત વસ્ત્રને નિહાળીએ. એવી જ ઈચ્છા કે જીવનમાં ક્યારેક તો આ શ્વેત વસ્ત્ર હું પણ ધારણ કરું અને આ પરમાત્મા, આ મહાત્મા જે માર્ગ પર ગયા એ પ્રભુ વીરના માર્ગ પર જઈને જલ્દીથી જલ્દી સિદ્ધ ગતિને પામું. પહેલી 3 સ્તુતિઓ વેશ માટે છે. ખૂબ ભાવથી. હું દીક્ષા ન લઈ શકું તો કાંઈ નહીં, પણ જે આ ઉત્તમ વસ્ત્રો છે એને ભાવથી હું વંદન કરું. ખૂબ ભાવથી એ વેશને આપણે વંદન કરીએ. ચાલ ભાઈ. કર્મો પારજો જે ગણા અજ્ઞાનને આવેશથી, તે સર્વે પાપ વિનાશ થાઓ શ્રમણના આવેશથી. ગણવેશના વિશ્વમાં છે સ્થાન જેનો વિશેષથી, તે શ્રમણ સુંદર વેશને ભાવે કરું વંદના. તે શ્રમણ સુંદર વેશને ભાવે કરું વંદના. જે વેશને પ્રભુએ ધર્યો, પ્રભુએ ભર્યો શુભતા. જે વેશને પ્રભુએ કર્યો આચારથી વડિયાળ, જે વેશને લેતા જ સોય કિનવરા ચૌનાળથી, તે શ્રમણ સુંદર વેશને ભાવે કરું વંદના. બધાના મસ્તક ઝૂકી જાય. શ્રમણ સુંદર વેશને ભાવે કરું વંદના. વેશને ધારણ કરે વંદન જગત તેને કરે. નજ
ઉઠતા જ આપણો પહેલો હાથ ક્યાં જાય ભાઈ? ફોન જોઈએ. સવારની પોરમાં ઉઠતા જ મારા જેવા યુવાનોનો હાથ ફોન પર જાય. એવા સમયમાં સવારની પોરમાં ઉઠતાની સાથે જ જે પોતાનું રજોહરણ ગોતે અને જીવોની હિંસા ન થાય એટલે પોતાને પૂંજે એવા વીરના વંશજ એ શ્રમણ સુંદર વેશ અને આ રજોહરણને આપણે સૌ સાથે હરજ તનુ વારણ કરે તેને મનુજ પરમાગ્રહે જે કર્મ રજને દૂર કર દૂર જો હરણ કિમ નાગ્રહે જે કર્મ યુતે જે અસી સમ કર તું કર્મ નિકંદના ઉપકારકારી ઉપકરણ ને ભાવથી કરું વંદના. ઉપકારકારી ઉપકરણને ભાવથી કરું વંદના. મોસ્ટલી તો તપમાં જ છે, મોઢું બાંધેલું જ છે, પણ છતાંય ગોચરી બોરવા જાય ને ત્યારે ક્યારે પૂછતા નથી કે દાલ મીઠી છે કે ખાટી છે, મારવાડી છે કે ગુજરાતી છે, રોટલી પર તેલ લગાવ્યું છે કે ઘી લગાવ્યું છે, કઢીમાં ગોળ નાખ્યું છે કે નથી નાખ્યું, એકે પ્રશ્ન કર્યા વગર ઘર ઘર જઈને ધર્મનું લાભ આપીને હસતા મોડે જે મળે પાત્રમાં બોરીને ઉપાશ્રયમાં આવીને પ્રભુ આજ્ઞા મુજબ જે વાપરી લેતા હોય એવા વીરના વંશજ શ્રી સાધુ સાધ્વી ભગવંત અને એમનો ઉપકરણ એ પાત્રને ભાવે કરું હું વંદના. વીણ પાત્ર ભોજન સાધુને પ્રભુએ નિષેધ્યું તે હતી કલ્પે ગ્રહણ સુવિહિત મુનિને પાત્રનું સુવિવેકથી કરું કામના ધરું ભાવના કરું પાત્ર દાન હું ટેકથી ઉપકારકારી ઉપકરણને ભાવથી કરું વંદના. ઉપકારકારી ઉપકરણને ભાવથી કરું વંદના. Said we are Gen Zs. All Gen Zs give me a cheer. Jai Neminath. Gen Zs give me a cheer. Jai Neminath. અમે Gen Zs છીએ. ઓવરસાઇઝ કપડા, બેગી જીન્સ, બરોબર ને? ઓવરસાઇઝ કપડા, બેગી જીન્સ, હુડીઝ અમે પહેરીએ છીએ. ત્યાં અમે ક્યારે જોતા નથી કે કેટલા જીવોની હિંસા થાય છે, પણ જ્યારે કામડી કાળ આવે મસ્તકે કામડી ઓઢીને પોતે આકાશથી પડતા જીવોની હિંસાથી બચાવે એ સૂક્ષ્મ જીવો માટે પણ વિચારનારા એ સાધુ સાધ્વી ભગવાન અને એમના ઉપકરણ એ કામડીને ભાવે કરું હું વંદના. તણું સાધન બને રક્ષણ તણું કારણ બને જે સ્વપરન પરિજન બનીને જીવનું તારણ બને જે ધન્ય તે સાહુ શ્રમણને કંબ સદા ધારણ કરી ઉપકારકારી ઉપકરણને ભાવથી કરું વંદના. ઉપકારકારી ઉપકરણને ભાવથી કરું વંદના. ક્વેશ્ચન આવે તો ડાયરેક્ટ ગૂગલ, સિરી ને આજના જમાનામાં એઆઈ, કોઈક સિરી ખોલે છે, કોઈક જેમિનાઈ ખોલે છે, કોઈ ચેટ જીપીટી ખોલે છે. એવા સમયમાં પોતાના જીવન, પોતાના આચારોને કઈ રીતે પાડવા સહિત શ્રાવકને શ્રાવિકાઓના આચારોને કઈ રીતે પાડવા એ જાણવાને માણવા પોતાના જીવનને શુદ્ધ સંયમી બનાવવા માટે પ્રભુની આજ્ઞા જ્યાં લખેલી છે એવી જ્ઞાનની પોથીઓને ખોલીને એ પૂરો દિવસ વાંચન કરતા હોય એવા સાધુ સાધ્વી ભગવાન અને એમનો ઉપકરણ એ જ્ઞાનની પોથીને ભાવથી કરું વંદના. બોધ રહ્યો અક્ષર અહીં અક્ષર રહ્યો છે પુસ્તક અને જ્ઞાન સાધન પોથી પ્રત અક્ષર ગયો છે
કરતા ઉપકાર ઉપકારી કરણને ભાવથી કરું વંદના. ઉપકારકારી ઉપકરણને ભાવથી કરું વંદના. ગુરુદેવ અમને ઢીલા નહીં માનતા, અમે ઢીલા નથી, અમે નબળા નથી, અમે પણ રોજ જાપ કરીએ છીએ. કરો છો ને? અરે કામનું બહુ ટેન્શન ટેન્શન, જેટલું ટેન્શન નામ લીધું છે એટલી વખત પરમાત્માનું નામ લેત ને તો આજે આપ જે સ્થાન પર બિરાજમાન છો ત્યાં અમે હોત. એક જ જાપ, એક જ કામ, ટેન્શન છે, કામ છે, સ્ટ્રેસ છે, આ છે, તે છે. એવા જ સમયમાં આ દુષ્મ કાળમાં નમ્રતા અને વિનયપૂર્વક પૂરો દિવસ જે પોતાના જાપમાં લીન હોય, જે પરમાત્માના રંગમાં રંગાયેલા હોય એવા આ શ્રમણ સુંદર સાધુ સાધ્વી ભગવાન અને એમનો ઉપકરણ એ જપ માળાને ભાવથી કરું. સાધક મુનિના હસ્તમાં જપ માળાના માણક ફરી પૂજા કરે જો તરફથી ને સોસનાતન કાજરે માળાગ્રહી કરે જાપ પ્રભુનો પાપથી સમણા કરે. ઉપકારકારી ઉપકરણને ભાવથી કરું વંદના. ઉપકારકારી ઉપકરણને ભાવથી કરું વંદના. Again, Gensis, give me a cheer. Jai Neminath. Jai Neminath. Yes, we are Gensis. હા, અમે જેન્ઝીસ છીએ. અમારા ઘણા બધા એમ્સ, અમારા ઘણા બધા લક્ષ્ય છે. મને તો સીએ બનવું છે, મારું લક્ષ્ય છે. મને MBA ની ડિગ્રી કરવી છે, મારું લક્ષ્ય છે. મને ઘણા બધા પૈસા કમાવા છે, મારું લક્ષ્ય છે. મને લગ્ન કરવા છે, મારું લક્ષ્ય છે. એવા સમયમાં આ દુષ્મ કાળમાં જ્યારે આપણે બધા જ સંસારની રમઝટમાં આપણા લક્ષ્ય મૂકીને બેઠા છીએ, એવા જ સમયમાં વિહાર કરે ને ત્યારે હાથમાં દાંડો પકડે અને દાંડો પકડીને મહેરું હોય એને જોતા જોતા એક જ લક્ષ્ય, શું છે? મોક્ષ છે. શું છે? મારે એક જ લક્ષ્ય કે મારે મોક્ષ સુધી પહોંચવું છે, મોક્ષના મુકામે પહોંચવું છે અને ત્યાં પહોંચવા માટે આ સંયમ જીવન જરૂરી છે. એવા સાધુ સાધ્વી ભગવાન અને એમનો ઉપકરણ એ દાંડાને ભાવથી કરું, ભાવથી કરું. अपराधी होए तो पण कदी कोई जीवने नव मारता पण काष्ट निर्मित मेरु शिखरी दंडने जे धारता तृण दंडने फटकारता कर मोक्ष दंडक राखता उपकारकारी उपकरणने भावथी करु वंदना उपकारकारी उपकरणने भावथी करु वंदना. જેન્ઝીસ સાથે જૈન ઝીસ પણ અમે છીએ. જેન્ઝીસ સાથે જૈન ઝીસ પણ છીએ. કોઈ મહારાષ્ટ્રીયન વ્યક્તિ હોય, કોઈક અન્ય ધર્મનો હોય, નાના બાળકને બોલાવીએ ને, આ ચીટી, આ નાનકડો કીડો છે એને માર, તો એને કાંઈ ફરક નથી પડવાનો. આપણા છોકરા મારશે? રગ રગમાં અમારી પ્રવર્તના, રગ રગમાં જીવ દયા છે, પણ જે વિઝિબલ છે એની માટે. રાત્રે માથે ઓઢ્યા વગર તો આપણે નીકળીએ છીએ, એટલે જે વિઝિબલ નથી એ જીવ. ખોટો છું? એવા જ સમયમાં આ પાંચમા આરામાં પડતા કાળમાં નાના નાના જીવોની પણ રક્ષા, નાના નાના જીવોની પણ સુરક્ષા, નાના નાના જીવોને અભયદાન આપવા માટે આ સાધુ સાધ્વી ભગવાન, આ વીરના વંશજ આસન પૂંજીને આસન વિછાવે. પછી ક્યારે પણ રાત્રે ચાલે ત્યારે દંડાસનથી પૂંછતા પૂંછતા જાય. અને ત્રીજું, જ્યારે કાજો કાઢે ભેગું કરે, પૂંજણીમાં ઉપાડે કે કદાચ કોઈક જીવ આવી ગયો ને એ કદાચ જીવિત રહ્યો તો એને અભયદાન મળે. એવા આ ત્રણ ઉપકરણો એટલે આસન, દંડાસન અને પૂંજણીને ભાવથી કરું.
ભાવથી કરો. ભૂમિ ભ્રમરજીને પછી બેસે સદાજી આસને વસતીમય પણ ચાલતા નિશીય જુદંડાસને પાત્ર કતણું કરવા પ્રમાર્જન પૂંજણીય અપેક્ષતા ઉપકારકારી ઉપકરણને ભાવથી કરું વંદના ઉપકારકારી ઉપકરણને ભાવથી કરું વંદના. પાછું વચમાં આવીને જણાવી જાઉં છું, એ સુવા માટે સ્લીપ વેલનો ગાદલો જોઈએ ને તો કમર બહુ દુખે છે. સુવા માટે સ્લીપ વેલનો ગાદલો, ઓશીકો તો મને પ્રોપર જોઈએ જ. એના પર મસ્ત કડક કરેલી બેડશીટ અને ઓશિકાનો કવર, કોઝી ઓઢવા માટે. બરોબર છે? ખોટું છું? એ સ્લીપ વેલનો ગાદલો તો બધાના જ ઘરે છે. એ કોઝી ગાદલાઓના ગાઢમાં જ્યારે આપણે આ સંસારી ચીજોમાં અટવાયેલા છીએ, એવા જ સમયમાં જે મહાત્માઓ પૂરા દિવસ પ્રભુની આજ્ઞા મુજબ સાધના કરે, પૂરો દિવસ સાધના કરે, આરાધના કરે, ગચ્છ સંઘને શાસનની પ્રભાવના કરે, પૂરા દિવસના થાકેલા હોય, રાત્રે સંધ્યા પ્રતિક્રમણ કરે અને પછી સંથારા પોળસી કરીને એક પતલો સંથારો વિછાવીને પ્રભુની આજ્ઞા મુજબ જે લે એ મહાત્માઓ અને એમનો ઉપકરણ એ સંથારાને ભાવથી કરો. કરી સાધતા રહી શ્રમ ગણો સંસાર કે મુનિ સુગતા નવ સાધના કાજે નવું લઈ જોય જાતી ઉઠતા જડ છે છતાં માં ભાગ્ય કરે મુનિ દેહની વિષમણા ઉપકારકારી ઉપકરણને ભાવથી કરું વંદના ઉપકારકારી ઉપકરણને ભાવથી કરું વંદના. 14 રાજલોકના બધા જ જીવો માટે જીવ દયાનો વિઝન એ સંયમ. 14 રાજલોકના બધા જ જીવો માટે જીવ દયાનો વિઝન એ સંયમ. 14 રાજલોકના બધા જીવોને અભયદાન આપવાનો મિશન એ સંયમ. પૂરા ભારતમાં જવું વિધાઉટ પરમિશન એ સંયમ. મોક્ષ રૂપી ટ્રેનનું એકમાત્ર સ્ટેશન એ સંયમ અને મોક્ષની ટ્રેનનું ફૂલ ટાઈમ રિઝર્વેશન એ સંયમ. હવે આ સંયમ જીવનની વાત આવે ત્યારે પોતાના હૃદયમાં કૂદીને જુઓ. 48 મિનિટનું સામાયિક, 48 મિનિટના સામાયિકમાં અડધા કલાક પછી છેલ્લી 18 મિનિટમાં 48 વખત ઘડિયાળને જોનારા આપણે. 48 મિનિટના સામાયિકમાં અડધા કલાક પછી છેલ્લી 18 મિનિટમાં, સાહેબ, 18 મિનિટમાં 48 વખત ઘડિયાળને જોનારા અમે છીએ. એવા સમયમાં યાવત જીવનનો કરેમી બંધે અંગીકાર કરે, ગુરુના હાથે રજો હરણ લે અને સંપૂર્ણ જીવન પ્રભુ આજ્ઞા મુજબ પાડે. હવે પ્રભુની આજ્ઞા મુજબ પાડે છે એમના જીવનનો એક છેલ્લો ઉપકરણ. અરે વિચાર કરો શું અંતર્મનના એમના ભાવ છે. આ શરીર છે ને, જેને નિહાળવા માટે અમે તો મેકઅપ, લાલ ચટાકેદાર લિપસ્ટિક, મોંઘા પરફ્યુમ તો આપણે એને શણગારવા માટે બ્રાન્ડેડ સાબુ શેમ્પુ વાપરીએ છીએ. એવા સમયમાં આ દુષ્મ કાળમાં પોતાના શરીરને પણ એક ઉપકરણ સ્વરૂપે માનીને સાધના કરવા માટે એક નાનકડો ઉપકરણ છે, કેમ કે આને છોડીને અમને તો મોક્ષમાં જવાનું છે. એવા ભાવ રાખનારા આ સંયમી જીવો, આ સાધુ સાધ્વી ભગવંતો છે. કાલથી કદાચ ઉપાશ્રયમાં આવીએ ને
કાલથી આ ત્રણ મહાત્માને જોતા જ આંખમાં આંસુ ટપકવા જોઈએ કે જેને હું વંદન કરું છું એમને પોતાના જીવનમાં શું ત્યાગ નથી કર્યું, એમને પોતાના જીવનમાં ફક્ત પ્રભુની આજ્ઞાને મસ્તકે રાખ્યું છે, બીજા કોઈનું જ માન્યું નથી. અને છેલ્લે જે આ શરીરને પણ એક ઉપકરણ સ્વરૂપે માનીને જવાના છે એવા વીરના વંશજ સાધુ સાધ્વી જીવન અને એમનો છેલ્લો ઉપકરણ એ શરીરને પણ હું ભાવતી કરું, ભાવતી કરું. છે મુખ્ય સાધન સાધના પણ દેહ વિણ તે થાય સાધાતણું સાધન ગની કરે ઉદય તે વીરરાયના નતમસ્તકે તે ઉપકરણના વૃંદને પાયે પડી ઉપકારકારી ઉપકરણને ભાવથી કરું વંદના 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 ઉપકારકારી ઉપકરણને ભાવથી કરું વંદના. ચલો બધા એક સાથે એકવાર બોલીશું, ઉપકારકારી ઉપકરણને ભાવથી કરું, ઉપકારકારી ઉપકરણને ભાવથી કરું. સાહેબ એવા આશીર્વાદ આજે આ ડુંબીવલી અચલિયત જૈન સંઘને આપજો કે આ ઉપકારી ઉપકરણને ભાવથી વંદના કરતા કરતા આપ જે વેશ ધારણ કરીને બેઠા છો એ વેશ અમને પણ ક્યારેક મળે. ચાલો નેમિનાથ ભગવાનની દીક્ષા માટે કુળ મહતરાવ પરમાત્માને આવીને આશીર્વાદ આપી રહી છે, કુળ મહતરાવ પરમાત્માને આવીને હિત શિક્ષા આપી રહી છે. બહુ જ સરસ મજાનું નૃત્ય આપણે બધા જોવા રહીશું. ખૂબ ભાવથી અહીંયા આદિએ જે રીતે સંયમની સરસ મજાની સંવેદના કરાવી, ખાલી એકવાર આપણે ક્યારે વિચાર્યું ન હોય કે ઉત્તમ એવા સંયમના ઉપકરણો અને એના સાથે ભાવધારાની અંદર આપણે જોડ્યા. એકવાર આદિ માટે જોરદાર તાળીઓ સાથે. એ આજના સમયના ઉપકરણો. ચાલો વળી પાછા આપણે એ જ ગિરનાર તીર્થ ઉપર અને એ ગિરનાર તીર્થની ભૂમિ ઉપર પાછા પહોંચી જઈએ. પરમાત્મા અશોક વનની અંદર આવ્યા છે એની વાત અહીંયા સ્તવનની અંદર કરી અને આપણે કુલ મહતરાઓને ભાવથી આમંત્રણ આપીશું. હે પ્રભુજી આવ્યા ઉદ્યાન મોજાર શિબિકાથી ઉતર્યા રે લોલ. હે પ્રભુજી આવ્યા ઉદ્યાન મોજાર શિબિકાથી ઉતર્યા રે લોલ. હે પ્રભુજી પૂર્વ દિશાએ બિરાજા હે અશુક તરુ અલંકર્યા રે લોલ. પ્રભુજી પૂર્વ દિશાએ બિરાજા હે અશુક તરુ અલંકર્યા રે લોલ. હે પ્રભુજીની દીક્ષામાં સુરપતિ સ્વયં, હે પ્રભુજીની દીક્ષામાં સુરપતિ સ્વયં હે કોલાહલ રોકિયા રે લોલ. હે પ્રભુજીની દીક્ષા નિહાળી ધન્ય ભયા ગણા આત્મા રે લોલ. હે પ્રભુજી આવ્યા ઉદ્યાન મોજાર શિબિકાથી ઉતર્યા રે લોલ. જે કુલ મહતરાઓ છે, કુલની મહતરાઓ એટલે આંકે પોછા આજે ઘર મેં કોઈ વડા ડોસીમાં આવી જ્યારે વિયા જો કોઈ પ્રસંગ છે, લગ્નનું પ્રસંગ તમારા ઘરે આવે ત્યારે તમે કોને યાદ કરો? પહેલાં બધી રીતિ રિવાજ કોને ખબર હોય? તમારા વડીલોને ખબર હોય કે કયા સમયે શું કરવાનું, શું ન કરવાનું, કેન કે આમંત્રણ દેને જો ને કેન કે આમંત્રણ ન દેને જો, એ બધું કોણ કરે? તો તમારા વડીલો કરતા હોય. ત્યારે વડીલોને તમે યાદ કરતા હો અને એ જ વડીલો તમારા ઘરની અંદર તમને હિત શિક્ષા આપતા હોય. અહીંયા
પરમાત્મા જ્યારે દીક્ષા લેવા માટે તત્પર થયા છે ત્યારે એમની કુલ વૃદ્ધાઓ, એ કુલની મહોતરાઓ અહીંયા એ ડોસીમાઓ ભગવાનને શું હિત શિક્ષા આપે છે. ભલે હમણાં નાની નાની બાળિકાઓ છે, પણ તમે એઝ્યુમ કરજો કે મોટા ડોસીમાં છે અને એ પરમાત્માને શું હિત શિક્ષા આપી રહ્યા છે ભાવથી. ચાલો હાલો. હે સમૃદ્ધિમાન, તમો જયવંતા વર્તો, જયવંતા વર્તો. હે કલ્યાણ કરનારા પ્રભુ, તમો જયવંતા વર્તો, જયવંતા વર્તો. તમારું કલ્યાણ થાવ. નિર્દોષ એવા જ્ઞાન, દર્શન અને ચારિત્ર વડે નહીં જીતાયેલ ઇન્દ્રિયોને જીતજો. જીતેલા શ્રવણ ધર્મને સારી રીતે પાળજો. વિઘ્નોને જીતી લઈને હે દેવ, તમે તમારા સાધ્યની સિદ્ધિમાં નિરંતર તપ્ત રહેજો. તપ વડે રાગ દ્વેષ નામના મલ્લોનો નાશ કરજો. ધૈર્યનું મજબૂત કચ્છ બાંધીને ઉત્તમ શુક્લ ધ્યાનથી 8 કર્મરૂપ શત્રુઓનો નાશ કરજો. કર્મરૂપ શત્રુઓને જીતીને આરાધનારૂપ વિનય પતાકાને મેળવજો તથા તમો અજ્ઞાનરૂપ અંધકાર તેજોમય એવા અનુપમય કેવળ જ્ઞાનને પામજો. વળી હે દેવ, તમો જીનેશ્વર દેવોએ ઉપદેશેલા જ્ઞાન, દર્શન, ચારિત્ર સ્વરૂપ તથા વિષય કશ્યાદિક કુટિલતા રહિત એવા સરળ માર્ગથી પરમપદરૂપ મોક્ષને પામજો. પરીક્ષાઓની સેનાનો નાશ કરી હે ઉત્તમ ક્ષત્રિયોમાં શ્રેષ્ઠ વૃષભ દેવો સમાન તમે જય પામો, જય પામો. ભયંકર ઉપદ્રવોને ક્ષમાપૂર્વક સહન કરતા એવા તમે જય જય પામો. તમારા સંયમ રૂપ ધર્મ માર્ગમાં નિરંતર વિઘ્ન રહિતપણું થાઓ. જય 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 જય. ચાલો એક નાની બાળિકાઓ માટે ખૂબ જોરદાર તાળીઓ સાથે અને પોતાના હૃદયના ભાવો એ કેવા સરસ મજાના નૃત્ય સાથે અહીંયા પ્રસ્તુત કરે છે. ખૂબ ભાવથી આપણે સૌ કોઈ નિહાળીએ. ચાલો. રહી ના શકાય, કહી ના શકાય, રહી ના શકાય. સંયમનો માર્ગ સાચો કહેવાય, સંયમનો માર્ગ સાચો કહેવાય. સમય જાણી પ્રભુનો કુલ મહત આવે, ઓ કુલ મહત રાવ આવે. જય જયકાર કરતી પ્રભુને અક્ષતે વધાવે, ઓ અક્ષતે વધાવે. જો ભંગ ન થાય, સંયમનો માર્ગ સાચો કહેવાય, સંયમ
સંસર્ગો સામે વીર બનીને લડજો, ઓ વીર બનીને લડજો. રાગ દ્વેષ દૂર કરતા હે શુર, ના કદી પાછા પડજો, ઓ ના કદી પાછા પડજો. સંયમનો માર્ગ સાચું કહેવાય. વીરા રે ઓ સંયમ પંથે જઈને તરજો આ સંસાર. સંયમનો માર્ગ સાચું કહેવાય, સંયમનો માર્ગ સાચું કહેવાય. કહી ના શકાય, રહી ના શકાય, કહી ના શકાય, રહી ના શકાય. સંયમનો માર્ગ સાચું કહેવાય, સંયમનો માર્ગ સાચું કહેવાય, સંયમનો માર્ગ સાચું કહેવાય, સંયમનો માર્ગ સાચું કહેવાય. વીરા રે ઓ વીરા. અસ્ખલિત તાળીઓના નાદે સંયમનો નાદ પાક્કું સાચો કહેવાય. લેવા જેવું છે, લેવા જેવું છે, લેવું છે. ખરેખર આ ચાતુર્માસમાં જે સાહેબની નિશ્રા આપણને પ્રાપ્ત થઈ છે, સાહેબ આ માહોલ જોઈને મને તો એવું લાગે છે કે આ ચાતુર્માસમાં ગચ્છને શાસનને એક હિરલો કે હિરલી તો નેમિનાથ ભગવાન હવે સહસ્ત્રના આવનમાં એટલે સહસાવનના મુકામે પહોંચે છે. હજુ રસ્તામાં છે. કોણ કોણ ગયું છે સહસાવન? એવરી ટાઈમ ગિરનારની જાત્રામાં આપણે જઈએ છીએ પાક્કું. ખરેખર એ ગિરનાર તીર્થનો સ્પર્શ એ નેમિનાથ ભગવાનને ધ્યાવીને આપણે અર્યંત વંદના લેશું. પછી છેલ્લે પ્રભુની દીક્ષાને કેવલ્યાની ઉજવણી કરીશું. કદાચ એમ એટલે જ એવું કહેવાયું, કદાચ એટલે જ એવું કહેવાયું, જો ધરતી પર જન્નત है, जो धरती पर जन्नत है और पूरी करता हर मन्नत है, जिसके सामने छोटा लगता हिमालय है, जहां एक से बढ़कर एक जिनालय है. जो धरती पर जन्नत है और पूरी करता हर मन्नत है. कदाच अमिताभ बच्चन एक बात की थी, कच्छ नहीं देखा तो, कच्छ नहीं देखा तो बरोबर છે. એની સાથે હું પણ કહેવા જાઉં છું છોકરાઓ પ્લીઝ. गिरनार नहीं देखा तो कुछ नहीं देखा, क्योंकि है छोटी जीवन की रेखा. जो दूर करता हर दूषण है, जो भारत वर्ष का भूषण है, जो धरती पर है अलंकार और जिन शासन का है चमत्कार, जो महाज्ञान का धरोवर है, ऐसा गजपन कुंड सरोवर है. ये दृश्य अनुपम पाओगे, ये दृश्य अनुपम पाओगे. जो गिरनार आओगे तो खो जाओगे नेम के प्रेम और प्यार में. कुछ दिन तो गुजारो ये गिरनार में, कुछ दिन तो गुजारो ये गिरनार में. यहाँ पर गिरनार तीर्थ के लिए बहनों को भी जुड़ना पड़ेगा. गिरनार तीर्थ के लिए बहनों को भी जुड़ना पड़ेगा. अंबिका माँ के वेश में और गिरनार की रक्षा में हम सब दे देंगे हमारे वेश, हम सब दे देंगे हमारे वेश. ચાલો અર્યંત વંદનાવલીથી શરૂઆત કરીએ અને પછી નેમિનાથ પરમાત્માના દીક્ષા કલ્યાણકની ઉજવણી કરીએ. ચાલો એક 3 સ્તુતિઓ ભગવાનની દીક્ષા નિહાળવાની છે
હજી છેલ્લી પરમાત્માની દીક્ષા અને એની પછી કેવલ જ્ઞાન, 2 કલ્યાણ હજી બાકી છે. હવે બસ ક્ષણ થોડીક જ છે, પરમાત્માની દીક્ષા હમણાં જ થવાની છે. પહેલા એ અરિહંત વંદનાની સ્તુતિથી એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું એવા ભાવ સાથે આપણે સૌ કોઈ એ 3 સ્તુતિઓ દ્વારા એ અરિહંત પરમાત્મા મારા નેમિનાથ પરમાત્માની વંદના કરીએ. ચાલો. શ્રી વજ્રધર ઇન્દ્ર રહેલા ભવ્ય આસન ઉપરે દેશી અલંકારો જે દીક્ષા સમય ભગવંત જે પંચવૃષ્ટિ લોચ કરતા કેશ વિભુ નિજ કરવણે એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમો એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમો લોકાગ્રગત ભગવંત સર્વ સિદ્ધને વંદન કરે સાવધ સગળા પાપ યોગના કરે પચ્છ કાણને જે જ્ઞાન દર્શનમાં ચરિત્ર રત્નત્રયી ગ્રહે એવા પ્રભુ હરિહંતને પંચાંગ ભાવે હું નમો મારા પ્રભુને વિનાથને ભાવે કરું વંદના નિર્મળ વિપુલ મતિ મન પરૈવ જ્ઞાન સહેજ દીપતા જે 5 સમિતિ ગોમત્રયની રમયમાણા ધારતા દશ વેદથી જે શ્રવણ સુંદર ધર્મનું પાલન કરે એવા પ્રભુ હરિહંતને પંચાંગ ભાવે હું નમો મારા પ્રભુ હરિનાથને ભાવે કરું વંદના. અને નેમિનાથ ભગવાન આ સહસા વનમાં પધારે છે. આપણે વિનંતી કરીશું મારા નેમની દીક્ષાની ઉજવણી નિમિત્તે મારા નેમિનાથ ભગવાનનો એ વેશનો ત્યાગ, એ કેશ લુંચન માટે આપ ગુરુ ભગવાન વિનંતી છે, આપ સ્ટેજ પર પધારીને આ મારા નેમની દીક્ષા કલ્યાણકની ઉજવણીને સાકાર કરો. કદાચ એટલે કહેવાયું છે, સાહેબ આવે ત્યાં સુધી વાત કરી લઉં, જેને પોતાના ગુરુમાં ભગવાન દેખાય, સાંભળજો, જેને પોતાના ગુરુમાં ભગવાન દેખાય એને જલ્દીથી જલ્દી પોતે ભગવાન ગુરુના સ્વરૂપમાં મળે છે. ખરેખર આપણને આ ગુરુમાં ભગવાન દેખાય છે? હા કે હા? પધારો ગુરુદેવ. એ ધન્ય ઘડી, એ ધન્ય ક્ષણ ખૂબ ભાવથી જેના માટે આપણા આટલી વાર વાટ જોઈ, એ દીક્ષાનો પાવન અવસર નેમિનાથ પરમાત્મા ખૂબ ઊંચા ભાવની અંદર રહેજો. દીક્ષા ગ્રહણ કરે એ દીક્ષા ગ્રહણ પહેલાં પોતાના સંપૂર્ણ વસ્ત્રોનો ત્યાગ કરે, પોતાના કેશનો એ પંચમુષ્ટિ લોચ કરે. 5 મુઠ્ઠી એટલે 4 મુઠ્ઠી દ્વારા વાળના લોચ અને 5મી મુઠ્ઠી દ્વારા દાઢીના લોચ કરે. એ પંચમુષ્ટિ લોચ કરે અને કરેમી સામાયમ સવ્વમ સાવજ્યમ જોગમ પચખામી, જાવ જીવના એ સામાયિકના પચખાણના ઉદ્ઘોષણા કરે. અને એ વખતે ઇન્દ્ર મહારાજા આવી અને એ પોતાનું આચાર જાણી એ પરમાત્માના ખભા ઉપર દેવદુષ્ય વસ્ત્ર રાખે અને એ જ ક્ષણમાં પરમાત્માને એ ચોથું મન પર્વ જ્ઞાન ઉત્પન્ન થાય. આટલી વિધિ અહીંયા ખૂબ સરસ મજાના ભાવ સાથે, ખૂબ સરસ મજાના સ્તવન સાથે અહીંયા થશે. એક એક વસ્ત્ર ઉતરતા જશે, એ વસ્ત્રોના દર્શન થશે. પરમાત્મા કેશનું લુંચન કરશે, એના પણ દર્શન તમને બધાને થશે. ઇન્દ્ર મહારાજા દેવદુષ્ય વસ્ત્ર ધારણ કરશે, વસ્ત્ર પરમાત્માને ધારણ કરાવશે, એના પણ દ્રશ્ય તમને નિહાળવા મળશે. આખું એ પ્રસંગ છે.
ખૂબ ભાવથી ઉછળતા ભાવની અંદર રહેજો. જવાનું નથી. આજે પરમાત્માનું કયું કલ્યાણક છે સામે? કેવલ જ્ઞાન. બસ એક 10 મિનિટની અંદર પરમાત્માની સાધના અને પરમાત્માનું કેવલ જ્ઞાન અહીંયા સમવસરણ સહસાવનની અંદર રચાશે. એ પરમાત્માના કેવલ જ્ઞાનની દેશના એક 5 મિનિટ આપણે લઈ અને પછી આજના એ આખા એ કાર્યક્રમનું સર્વમંગલ કરીશું. ત્યાર સુધી ખૂબ સ્થિરતા રાખજો. આટલી વાર બેઠા છો, છેલ્લે એક બધાય નાના નાના બાળકોનું ડાન્સ બાકી છે. હજી એ નાના નાના ભૂલકાઓ એટલા દિવસથી તૈયારી કરી રહ્યા છે, એમનું એક ડાન્સ છેલ્લું બાકી છે. ત્યાર સુધી કોઈએ જતા નહીં. સૂચનાઓ ખાસ સાંભળજો અને એ રીતે આપણે સૌ કોઈ એ ભાવધારાની અંદર આગળ વધીશું. ઉત્તમ કાળ દીક્ષાનો જાણી આવ્યા જન્મ વૈરાગી રે, ભાવ ચારિત્રી અણગાર પદને વર્યા વ્યવહારે વિતરાગી રે. ઉત્તમ કાળ દીક્ષાનો જાણી આવ્યા જન્મ વૈરાગી રે, ભાવ ચારિત્રી અણગાર પદને વર્યા વ્યવહારે વિતરાગી રે. ઉત્તમ કાળ દીક્ષાનો જાણી મસ્તક મુગટ કંઠનો હાર કુંડલ બાજુબંધ ઉતારી રે. મસ્તક મુગટ કંઠનો હાર કુંડળ બાજુબંધ ઉતારી રે. અનુપમ આદર્શ હરિહા કેરો, અનુપમ આદર્શ હરિહા કેરો. અનેક જીવોને તારે રે. ઉત્તમ કાળ દીક્ષાનો જાણી આવ્યા જન્મ વૈરાગી રે. ઉત્તમ કાળ દીક્ષાનો જાણી રિદ્ધિ સિદ્ધિ સ્વજન સંગને તુણવત સહજે ત્યાગી રે. રિદ્ધિ સિદ્ધિ સ્વજન સંગને તુણવત સહજે ત્યાગી રે. સાચું સુખ તો ત્યાગ સંતોષે, સાચું સુખ તો ત્યાગ સંતોષે. ગૌણ બાકી દસ આગે રે. ઉત્તમ કાળ દીક્ષાનો જાણી આવ્યા જન્મ વૈરાગી રે. ઉત્તમ કાળ દીક્ષાનો જાણી પંચમુષ્ટિએ લોચ કરંતા રાગ દ્વેષ પરિહાણે રે. પંચમુષ્ટિએ લોચ કરંતા રાગ દ્વેષ પરિહાણે રે. જિનવર સ્કંધે ધર્યું દેવેન્દ્રે, જિનવર સ્કંધે ધર્યું દેવેન્દ્રે. દેવ દુષ્ય તે ટાણે રે. ઉત્તમ સ્થળ દીક્ષાનો જાણી આવ્યા જન્મ વૈરાગી રે. ઉત્તમ કાળ દીક્ષાનો જાણી ભંતે ગયા વિણસિદ્ધોને પ્રણમી સામાયિક ઉચ્ચારે રે. ભંતે ગયા વિણસિદ્ધોને પ્રણમી સામાયિક ઉચ્ચારે રે. મન પર્યવ જ્ઞાન ઉપન્યું તે સમય, મન પર્યવ જ્ઞાન ઉપન્યું તે સમય. પગ પાડ્યો વિહારે રે. ઉત્તમ કાળ દીક્ષાનો જાણી આવ્યા જન્મ વૈરાગી રે. ઉત્તમ કાળ દીક્ષાનો જાણી સામાયમ સવ્વમ સાવજમ જોગમ પચખામી. જાવ જીવાય
તિવ્યમ તિવેણમ મણેણમ વાયાએ કાયણમ ન કરેમી ન કાર્વેમી કરંતમ્પી અનમ ન સમુજામી તસબંતે પરિકમામી નિંદામી ગરિયામી અપ્પાણમ વો શિરામી એવા એ ભાવ સાથે પરમાત્માએ સમગ્ર જીવ સૃષ્ટિની ઉપર દયા લાવી સંસારનો ત્યાગ કર્યો અને એ જ સમયે પરમાત્માને ચોથું મન પર્વ જ્ઞાન ઉત્પન્ન થયું. ભંતે કયા વીણ સિદ્ધોને પ્રણમી સામાયિક ઉચ્ચારે રે મન પર્યવ જ્ઞાન ઉપન્યુત સમયે મન પર્યવ જ્ઞાન ઉપન્યુત સમયે પગ ઉપાડ્યો વિહારે ક્રોધાદિ ત્યાગે સમાધિ રાગે સમિતિ ગુપ્તિને પાડે રે અપ્રમત્તતા સમતા ધરતા ક્ષણ ક્ષણ કર્મો બાળે રે ઉત્તમ કાળ દીક્ષાનો જાણી આવ્યા જન્મ વૈરાગી રે ઉત્તમ કાળ દીક્ષાનો જાણી દીક્ષા કલ્યાણ કે અઠાઈયો છવે દેવો નંદીશ્વર જાવે રે દીક્ષા કલ્યાણ કે અઠાઈયો છવે દેવો નંદીશ્વર જાવે રે ઉત્તમ કાળ દીક્ષાનો જાણી ઉત્તમ કાળ દીક્ષાનો જાણી. અને પરમાત્માની દીક્ષા થઈ ગઈ. બોલો શ્રી નેમિનાથ ભગવાન કી. શ્રાવણ સુધી છઠના દિવસે પરમાત્માએ દીક્ષા લીધી અને 54 દિવસનું એમનું સાધના કાળ ઘોર સાધના કરી ગિરનારના સહસ્ત્ર વન એ સહસા વનમાં પરમાત્માને 4 જ્ઞાન પછી ભાદરવા વધી અમાસના દિવસે ચિત્ર નક્ષત્રના શુભ કાળે પ્રભુ નેમિનાથને કેવલ જ્ઞાન ઉત્પન્ન થયો. રાજુલ ને રાહને છોડી ભીમને મુક્તિ ના માંડવે દોડી ભીમને રાજુલ ને રાહને છોડી મુક્તિ ના માંડવે દોડી નવ ભવતણી નીતિ ત્યજી ગિરનારે આવ્યા સિનેમી ઉચરે સુવસ્ત્ર સંયમના વિચરે તે વિરતી ઉપવનમાં કરી સાધના કેવળ વરાજે ભૂમિમાં સહસાવન સંયમ સહસાવન મનુજ સાધના જીવન સહસાવન મનુ સમાવસર સહસાવન સહસાવન મનુ સંયમ સહસાવન મનુજ સાધના જીવન સહસાવન મનુ સમાવસર સહસાવન રાજુલ ને રાહને છોડી મુક્તિ ને માંડવે દોડી રાજુલ ને રાહને છોડી મુક્તિ ના માંડવે દોડી નવ ભવતણી પ્રીતિ જજી ગિરનારે આવ્યા શ્રીનેમી ઉચરે સુવસ્ત્ર સંયમના વિચરે તે વિરતી ઉપવનમાં કરી સાધના કેવળ વરાજે ભૂમિમાં સહસાવન સંયમ સહસાવન મનુજ સાધના જીવન સહસાવન મનુ સમાવસર સહસાવન સહસાવન સંયમ સહસાવન મનુજ સાધના જીવન સહસાવન મનુ સમાવસર સહસાવન 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 અને નેમિનાથ પરમાત્માને કેવલ જ્ઞાન થયો છે એ ગિરનારની ધન્ય ધરા પર પ્રભુનો સંવત્સરણ રચાયો છે અને પ્રભુની પ્રથમ દેશના થાય એ જ પ્રથમ દેશનાના સ્વરૂપે આપણા ઉપકારી ગુરુદેવ પરમ પૂજ્ય મુનિરાજ શ્રી ધર્મશેખર સાગર મહારાજ સાહેબ આપણને દેશના સ્વરૂપે આપશે. આ જગતની અંદર કેટલાય ભવોથી આપણે સૌ કોઈ ભટકી રહ્યા છીએ.
કેટલાય ભવ ભ્રમણનો થાક આપણને લાગ્યો છે, કેટલી બધી મુસાફરી કેટલાય ભવોની આપણે કરી છે, અને છતાંય જીવ હજી તું થાક્યો. મુસાફરી ઘણી કરી થકી ગયો આત્મા, સ્વને ભૂલી મજા માણી રહેવું છે જાતમાં. બસ આ સ્વ ભૂલાઈ ગયો છે. અંદરનો સ્વ જ્યાર સુધી યાદ નહીં આવે ને ત્યાર સુધી આ મુસાફરીનો થાક પણ આપણો ઉતરવાનો નથી. અનંતા ભવ ફરી આવ્યા, અનંતા ભવ હજી ફરશું, કોઈ ફેર પડવાનો નથી. પરમાત્માની આજે આ દીક્ષા કલ્યાણક, પરમાત્માની આજે આ કેવલ જ્ઞાન કલ્યાણક આપણને એ જ સૂચવે છે, જીવ જો તારો ઉદ્ધાર તારે કરવો હશે તો તારે પહેલા સ્વમાં વસ, પરથી ખસ, એટલું જ બસ. આટલું પણ આપણા જીવનની અંદર આવી જાય તો આપણા જીવનનો ઉદ્ધાર થયા વગર રહે નહીં. આખું એ દીક્ષા કલ્યાણક, એ કેવલ જ્ઞાન કલ્યાણક સાથેનું આ કોન્સેપ્ટ એટલા માટે જ વિચાર્યું. ઇન્દ્ર બનીને ઘણીવાર ભક્તિ કરી, અરે મનુષ્યો થઈને પણ આપણે ઘણીવાર પરમાત્માની ભક્તિ કરી, પણ સાચી ભક્તિ જ્યારે હાથની અંદર આવે ને, આ રજોહરણ જે દિવસે આપણા હાથની અંદર આવશે ને એ જ દિવસે આપણી ભક્તિ એ સાચી લેખાશે. ચામર નાચી નાચી ખૂબ નાચશો, જે દિવસે આ રજોહરણ લઈને નાચશો ને ત્યારે જ તમારા ભવનો થાક દૂરો થશે. બસ આ ભાવ આજે આપણે નેમિનાથ દાદાના ચરણોની અંદર રાખીએ. પ્રભુ આપે તો સંયમ લઈ પોતાનો ઉદ્ધાર કર્યો, અનંતાને તાર્યા, પણ ભગવાન હું રહી ગયો. મારો ઉદ્ધાર ક્યારે, હું ક્યારે આ સંયમ લઉં, આ સંયમ ક્યારે મળે અને ક્યારે મારા ભવનો એ અંત થાય. એવા ભાવ આજે સૌ કોઈ આપણે એ નેમિનાથ દાદાના ચરણોની અંદર રાખીએ. પૂજ્યપાદ ગુરુદેવ ગુણસાગર સુરીશ્વરજી મહારાજા સાહેબ, એમનો એ ઉત્તમ વારસો આજે આપણે સૌ કોઈ સંભાળીને બેઠા છીએ ત્યારે કહેવાનું મન થાય, આ જીન શાસન જળહળી રહ્યું છે ત્યારે આવા ઉત્તમ પુરુષો થકી એમના નિમિત્તને પામી આજે એક સુંદર મજાનો માહોલ રચાયો છે. સાચું બોલો, દેવ અને ગુરુનો આ નિમિત્ત તમારા હૃદયની અંદર કાંઈક એવું સરવડાટ થાય, કાંઈક એવું હૃદયની અંદર એક કંપન થાય. ભગવાન તો દીક્ષા લઈને તરી ગયા, હું ક્યારે તરીશ. બસ આ ભાવ સાથે આજના કાર્યક્રમની અંદર ખૂબ સરસ તમારા સૌની ઉપસ્થિતિ રહી છે. મારી બાલ્કની આખી ખચાખચ ભરાયેલી છે. અહીંયા બહેનો, અહીંયા ભાઈઓ ખૂબ ભાવથી આખા એ કાર્યક્રમ નિહાળી રહ્યા છો. તમે બધા તમારા માટે તો તાળીઓ પાડો. આવું સુંદર મજાનું જ્યારે કાર્યક્રમ થઈ રહ્યું છે ત્યારે શ્રી સંઘની ઉદારતા કે આખું એ કાર્યક્રમ ગોઠવાયો, સંઘની ઉદારતા ન હોત તો કદાચ આ કાર્યક્રમ પણ ન થયો હોત. એકવાર કુલીનભાઈ અને એમની ટીમને પણ આપણે ખૂબ ભાવથી, અજ્ઞા છો કુલીનભાઈ, પ્રમુખ સાહેબ આપણા કુલીનભાઈ, એમની ટીમને પણ આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ. સાચું બોલો, દીક્ષા કલ્યાણક આવી રીતે ક્યારે માણ્યું હશે? તમે માણ્યું છે આજ સુધી? નથી માણ્યું? ફર્સ્ટ ટાઈમ ઇન ડોંબીવલી, ફર્સ્ટ ટાઈમ. કેવું લાગ્યું? જોરદાર લાગ્યું? તો વગાડો તાળી પછી. અને આવું એ સુંદર મજાનો એ ભાવ
અને એની સાથે સાથે જો સંઘની પાઠશાળા અને એમની ટીચર્સનો સપોર્ટ ન હોત ને તો આ કાર્યક્રમ કદી પણ થયું ન હોત. જે બાળકોએ પાર્ટિસિપેટ કર્યા છે, જે બાળકોના મમ્મી પપ્પાએ એમને મોકલીને પાર્ટિસિપેટ કરાવ્યા છે, તો એ માતા પિતા અને બાળકો માટે એકવાર તાળીઓ વગાડો. દિવસ રાત જે ટીચરોએ આની પાછળ ડાન્સ પ્રેક્ટિસ હોય, નાટકની પ્રેક્ટિસ હોય, ડાયલોગ બોલાવવાના હોય, ડાયલોગ પાકા કરાવવાના હોય, એ મહેનત જે ટીચર્સો કરી છે એ ટીચર્સ માટે તાળી પાડો. આખું એ કાર્યક્રમ તમારા સુધી પહોંચે, અમારું અવાજ તમારા સુધી પહોંચે અને એ સુંદર મજાના ગીતો સાથે આપણે સૌ કોઈ ભક્તિ કરી શક્યા. તો એકવાર એ ભક્તિની આપણી ટીમ હાર્દિક, વીર, પરમ, નયનાબેન અને આખી એમની ટીમ માટે એકવાર આખું એ આયોજન એક કામ છે ને બહુ કપરું હોય. ગાય તો ગમે એટલું ગીત, ગમે એટલા ગીત આપો ગાઈ લેશે, પણ અહીંયા છે ને અહીંયા આવે એટલે બધાના શું થાય? હા, હેવરી આંકે માઇક જલાઈયા ને ચા બોલો એ તે બોલે શકવો. તો આવું સુંદર આખા એ કાર્યક્રમનું સંચાલન આપણને નેમની અંદર ડૂબાડી નાખ્યા, નેમની ભક્તિની અંદર આપણને તરબોર કરી નાખ્યા. એવા શબ્દોના સૌંદર્ય સાથે એકવાર આદિને પણ આપણે ખૂબ ભાવથી જેટલા પણ ડાન્સ તમે અહીંયા જોઈ રહ્યા છો અને હજી પણ એક છેલ્લો ડાન્સ તમે જોશો, એ આખું એ ડાન્સનું કોરિયોગ્રાફિંગ જેમને કર્યું છે એ પણ પાંજો કચ્છી માળું એવા હાર્દિકભાઈને પણ જોરદાર પાછળ સ્ક્રીન ઉપર અલગ અલગ ફોટોઝ, અલગ અલગ સિચ્યુએશન પ્રમાણે સીન્સ અને આ સુંદર મજાની વિડીયોગ્રાફી તમે જે જોઈ રહ્યા છો, થોડા દિવસોમાં યુટ્યુબ ઉપર તમને આ બધું જોવા મળશે. એ આખું એ સંચાલન દીપેન ગોસર એન્ડ ટીમ, એને પણ એકવાર માઇક ઉપર માઇક નાલો બોલો. હા બોલો બોલો. વિશુ સાઉન્ડ, અમારા વિશાલભાઈ અને એની સમસ્ત ટીમ, એને પણ એકવાર જોરદાર તાળીઓ સાથે વધાવીશું. અને ખાસ ધન્યવાદ તમને બધાને, જેમને જેમને વર્ષીદાનની અંદર ઉછળતા ભાવે પોતાની વસ્તુઓ આપી કે નહીં અમારી વસ્તુઓ પણ વર્ષીદાનની અંદર આવે, એના માટે તમને બધાને એકવાર વળી પાછો પોતાની આ સ્ટેજ આખું જે બંધાયું છે એ સ્ટેજ અનિલ પાસડ એન્ડ ટીમ, એને પણ આપણે અને ખાસ સાચું બોલો, આ નાના નાના બાળકો આપણું ભવિષ્ય છે. આ નાના નાના બાળકોની અંદર જ આપણે આપણું ભવિષ્ય જોશું. ક્યારેક એમના બાળકો થશે ને એ કહેશે કે આવ હેન રીતે પાઠશાળા વેંદોવો અને આવ હેડીતે કાર્યક્રમની અંદર ભાગ ગેંદોવો, ત્યારે પોતાને કેવો ગર્વ ફીલ કરતો હશે. કદાચ તમે પણ તમારી જાતને ક્યારેક ક્યારેક અનુભવતા હશો કે ક્યારેક અમે પણ પાઠશાળામાં હતા, ક્યારેક અમે પણ આવા સરસ મજાના કાર્યક્રમો કરતા હતા. તો એ પાઠશાળાના બાળકોને બિરદાવવા માટે એક સદગ્રસ્ત પરિવાર તરફથી 500 રૂપિયા પર બાળકને આપવામાં આવી રહ્યા છે. 100 રૂપિયા શ્રીમતી દમયંતીબેન ધીરજભાઈ ગડા રાયધણજર પરિવાર તરફથી 100 રૂપિયા પર બાળકોને. આ સમગ્ર કાર્યક્રમના જે લાભ લીધો એવા અખંડ સૌભાગ્યવતી જીલ સુમિત નાગડા, હવે હું એમ નહીં કહું, શિવાદેવી સમુદ્ર વિજય મહારાજા એન્ડ પરિવાર તરફથી 200 રૂપિયા દરેકે દરેક બાળકોને. શ્રીમતી હર્ષાબેન મૂલચંદ નાગડા ખારુઆ 100 રૂપિયા અને શ્રીમતી ભમલબેન પદમસિંહ પીર
સુથરી પરિવાર તરફથી 100 રૂપિયા પર બાળકોને આપવામાં આવી રહ્યા છે. ટોટલ આ બાળકોને 1000 રૂપિયાની પ્રભાવના સકલસિંહ સંઘ તરફથી અહીંયાથી આપવામાં આવશે. આવું ઉત્તમ પરમાત્માનો એક સુંદર સમવસરણ રચાયો છે અને આ સમવસરણના અંતની અંદર છેલ્લે એ દેવતાઓ પરમાત્માનું દીક્ષા કલ્યાણક અને કેવલ જ્ઞાન ઉજવણી કરી લે ને પછી નંદીશ્વર દીપ ઉપર જાય અને સુંદર મજાનો 28 મહોત્સવ કરતા હોય છે. આવા એ સુંદર મજાના 28 મહોત્સવને આપણે સૌ કોઈ એક છેલ્લું ડાન્સ છે એ નિહાળીશું. એની પછી કાર્યક્રમનું સર્વમંગલ કરીશું. એની પહેલાં આવતીકાલે આપણે ત્યાં ગુરુ તત્વ ઉપર વાચના સત્ર ચાલી રહી છે. આવતીકાલે એનો 6થો દિવસ છે અને પાંડુરંગવાડીથી પૂજ્યપાદ આચાર્ય ભગવાન મુનીશ રત્ન સુરીશ્વરજી મહારાજા સાહેબ આવતીકાલે પ્રવચન આપવા માટે પધારવાના છે. પ્રવચનનો વિષય છે સદગુરુ શરણમ મમ. એવા ભાવ સાથે આવતીકાલે બરાબર 9:30 વાગે સકલ સંઘ પ્રવચનની અંદર પધારજો. પછી મંગળવારના દિવસે આસો સુદ બીજના દિવસે એ ગુરુદેવની ગુણાંજલિ પ્રદક્ષિણા વગેરે સ્તુતિઓ દ્વારા આપણે વધામણા કરીશું. એ ગુરુ પર્વ આખું કાર્યક્રમ આસો 5ની 9 પદની આઈમ્બિલ ઓડીની અંદર સુંદર મજાની એક આરાધના. આજનો આપણો જીવન સ્ટ્રેસ ડિપ્રેશન ટેન્શનની અંદર ચાલી રહ્યું છે. એવા સ્ટ્રેસ ડિપ્રેશન અને ટેન્શનની વચ્ચે તમારા માઇન્ડને કૂલ કરે, તમારા ઉપરથી ટેન્શનને દૂર કરે, તમારા જીવનની અંદર સુખ શાંતિ લાવે એવું સુંદર મહારાજનું સિદ્ધ ચક્ર 9 પદ ધ્યાનની આરાધના 9 દિવસ કન્ટિન્યુઅસ અહીંયા આપણે પહેલા માળે ઉપર કરીશું. સવારના 5:30 થી 7 વાગે એટલે કે બ્રહ્મ મુહૂર્તની અંદર એ ઉત્તમ ધ્યાનની ધારાની અંદર આપણે આગળ વધીશું. એની પાસો લિમિટેડ સીટ છે, લિમિટેડ લોકોને લેવાના છે. મને માસ નથી જોતું, મને ક્લાસ જોઈએ છે. તો જેમને પણ એની અંદર આવવું હોય, ઉત્તમ એવા નાદ સિરીઝની અંદર આવવું હોય તો પાસો ઓફિસથી અંદર અવેલેબલ છે. માત્ર 100 રૂપિયા આપી અને તમારી પાસો હમણાં જ લઈ લેજો. એકવાર ફૂલ થઈ ગયું તો પછી કોઈને પણ એન્ટ્રી આપવા, પાસ વગર એન્ટ્રી આપવામાં આવશે નહીં. જે નાઇટ ટોકની અંદર ભક્તામરની અંદર આવતા હતા એ લોકોને પૂછો, એક 20 મિનિટના ધ્યાનનું પણ શું પ્રભાવ હતું. તો હવે એ જ 1 લેવલ અપ એની સાથે સુંદર મજાની બધાય માટે, ભાઈઓ બહેનો બધાય માટે આ ઓપન છે. તો જેમને પણ પાસ લેવી હોય વહેલા તે પહેલાંના ધોરણે લગભગ 101 પાસો તો વહી ગઈ છે, હજી 50-60 પાસો અવેલેબલ છે. વહેલા તે પહેલાંના ધોરણે તમારી પાસો લઈ લેજો. એ જ શુભ ભાવ સાથે છેલ્લું ડાન્સ નિહાળીશું અને ત્યારબાદ આપણે આ કાર્યક્રમનું સર્વમંગલ કરીશું. હજી એક છેલ્લી વાત કે આ સમસ્ત કાર્યક્રમ જે આજે આપણે નિહાળ્યો છે એ કાર્યક્રમ કદાચ પૂરું ન થત જ્યારે આવા ગુરુ ભગવંતોનો માર્ગદર્શન અને આવા ઇન્સ્ટ્રક્શન્સ કહો કે માર્ગદર્શન જે આપણે સતત આપી રહ્યા છે એવા આ ગુરુ ભગવંતોને પણ શ્રી સંઘ ઋણી છે અને ખૂબ ખૂબ આભાર પણ માને છે. આજે જેટલા પણ નવા સ્તવનો સાંભળ્યા, જેટલી પણ નવી સ્તુતિઓ સાંભળી, એ બધાના રચના કરનારા આપણા શ્રી સંઘમાં ચોમાસિક નિશ્રા આપે છે એવા મુનિરાજ શ્રી ધર્મશેખર સાગર મહારાજ સાહેબના માટે અસ્કલી તાળીઓ રૂકવી ન જોઈએ. એક પણ માણસ રૂકવું ન જોઈએ. બધા માટે તાળીઓ પાડી, સાહેબ માટે જોરદાર તાળીઓ. બધા મારી સાથે જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ. અને સાથે હજી એક અગત્યની જાહેરાત, દિવાળીના સમયની અંદર બાળકો માટેની શિબિરનું આયોજન રાખવામાં આવ્યું છે. શિબિર બરાબર કારતક સુદ બીજથી કારતક સુદ છઠ, જેના ફોર્મો બહાર પાડવામાં આવશે. બુધવારના સાંજના 7 થી 9 પાઠશાળાના સમયની અંદર એ ફોર્મ બહાર પાડવામાં આવશે.
જેમને પણ પોતાના બાળકોને શિબિરની અંદર મોકલવું હોય ફોર્મ ભરી અને પછી જ મોકલજો. એ ખાસ ભલામણ લિમિટેડ સંખ્યા એની અંદર પણ લેવાની છે. તો ખાસ એ લોકો બધા જ ભાવભર્યું મારું માતાઓને પિતાઓને એ ખાસ નમ્ર વિનંતી છે, તમારા બાળકોને ખાસ શિબિરની અંદર મોકલજો. બધાને વિનંતી છે જે પણ પધાર્યા છે છેલ્લું ડાન્સ છે એના પછી બધા જ શ્રી સંઘને સાધર્મિક ભક્તિનો લાભ આપવા માટે નમ્ર વિનંતી છે. જેના આજ્ઞા વિરુદ્ધ બોલે તો અને આજનો આ સમસ્ત કાર્યક્રમનું સંચાલન કરનાર એવા ગામ ગઢશીશાના આદિ ડેઢિયા શ્રી સંઘ એમનો એક નાનકડું બહુમાન કરવા ઈચ્છે છે. હું વિનંતી કરીશ આદિભાઈને કે તેઓ આગે પધારે અને સંઘના ટ્રસ્ટી અધિકારીઓ તમે ચાલો. હજી એક વાત, એક છેલ્લી તાળીઓ મારા વતી. જો ફક્ત માઇકમાં સાંભળવા માટે હું પણ બોર થઈ જાઉં છું, એના સાથેની સાથે સંગીતનો સથવારો આપ્યો છે. ખરેખર સાહેબના રચેલા સ્તવનોને સૂર આપવા માટે આ બધા જ વ્યક્તિઓનો પણ અનુમોદના. ચાલો હું વિનંતી કરીશ આદિભાઈ તમે પધારજો. અમારા આદિને એમ લાગતો હતો પહેલી વાર આદિનું પણ આ પહેલો પ્રોગ્રામ છે આવી રીતે. આદિને એમ લાગતું હતું કે મારા સાહેબ મને ખાલી કોણ ડાન્સ કરવાનો છે એ બાળકોના ફક્ત નામ લેવા માટે બોલાવું છું. પણ આખું એ કાર્યક્રમ જ્યારે આદિ એ નિહાળ્યું હશે, કર્યો છે, ત્યારે આદિ પોતે કહેશે કે તમને એના શું ભાવ છે. હાલ સાહેબ મારા હાથમાં માઇક આપશો ને તો 9 વાગ્યા સુધી ચલાવીશ. છેલ્લી વાત, સાહેબે વાત કરી કે કેવા મારા ભાવ હતા. તમને વાત કરું, ક્યારે પણ આવો કાર્યક્રમ મેં જોયું નથી. ઘણા કાર્યક્રમો કર્યા છે જીવનમાં, ઘણા કાર્યક્રમો કરાવ્યા છે જીવનમાં, પણ આજે જે ડોંબીવલી અચલગઢ જૈન સંઘના ભાવ મારા નેમ માટે હતા એવા ભાવ મેં ક્યારે જ જોયા નથી, સાચે ક્યારે જ નહીં. અને ખરેખર સાહેબે કીધું કે નામ લેવાના. સાહેબ સાચે કહું, આપની આજ્ઞા હશે ને તો કોઈ પણ કાર્ય કરવા હું હંમેશા તૈયાર છું. ફક્ત એક આવાજ આપ અમને કરશો, કેમ કે ગુરુ આજ્ઞા હંમેશા મસ્તકે હોય ને હોય જ. અનુમોદના 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 વારંવાર અનુમોદના 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 વારંવાર અનુમોદના 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 વારંવાર જિન શાસનના એવા રત્નોની અનુમોદના વારંવાર અનુમોદના વારંવાર અનુમોદના વારંવાર. ચાલો એક છેલ્લી અનુમોદના આપણે કરીએ. આજના એ આખા એ કાર્યક્રમના આયોજનની અંદર ખૂબ સુંદર મજાનો લાભ લીધો એવા એ પરમાત્માના માતા પિતા બન્યા એવા જીલ સુમિત નાગડા અને રાઇઝિંગ સ્ટાર પાઠશાળાના એ બહેનોનું એકવાર છેલ્લું અનુમોદના 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 વારંવાર જિન શાસનના એવા રત્નોની અનુમોદના વારંવાર. સવારના 9:30 વાગે આપણે કાર્યક્રમ શરૂ કર્યો. લગભગ 1:30 વાગે છે. તમારા બધાની સ્થિરતાને પણ ધન્યવાદ છે. બસ હવે છેલ્લું ડાન્સ આપણે નિહાળી. થતો જાઉં છું પવનની આંખોમાં તારા પ્રેમમાં પ્રભુજી હું ભીંજાવું છું. પ્રભુની મીના તારું નામ શિવદયા પ્રેમી હૃદય મંદિરના મારા દેવ મેને મીને માન્યા છે નમાવીને મી દોષથી હર્યો ભર્યો છું છતાં રાધા મારા દાદા રાધા પ્યારા દાદા
हर खन लागी लागी हमारी अखियाँ हर खन लागी रे नेमी धुन लागी रे मोहे नेमी लगन लागी के लगनी रे तारा मिलननी प्रभु आनंद रंग भगवंत संग अनहद उमंग उपजायो मन गाए आज मंगे नाचे आज तरंगे मन मोहे लिधो नेमी नाचे वाला नेमीनाथ मैं तो पकड़े तारो हाथ नेमी नेमीश्वर हे नेमीना अब सौंप दिया इस जीवन को भगवान मोरी नैया भव पार तू उतार जे सगड़ो तने सौंपी दे दू तू मने निमिनाथ तारो साथ आपी दे तारी साथे नेम साथे संसार थी वीरती नथनो वीर नारती मुक्ति पथनो सतवार छे कमारो आधार छे बस नेम रस ओ नेम रस सारे ग रे ग म प એકવાર જોરદાર તાળીઓ આ બધા જ કલાકારોને વધાવજો. એકવાર જોરદાર તાળીથી વધાવો. ભક્તિ ચાલો આજના એ આખા એ કાર્યક્રમની અંદર જીનાગના વિરુદ્ધ કાંઈ બોલાયું હોય તો હાર્દિક મિચ્છામી દુક્કડમ છેલ્લો એ પરમાત્માનો વિહાર અને છેલ્લો એ પરમાત્માનો એક ગીત લઈ અને આપણે પૂરું કરીશું. જેને ભક્તિમાં બેસવું હોય એ 2 થી 5 મિનિટ સ્વસ્થાને બેસજો. હવે જોઈએ નેમિનાથ ભગવાન માટે ભાવ કેવા છે આપણા. ખાસ જેમને જેમને કુલ મહતરાઓ નવલોકાંતિક દેવો અને વર્ષીદાનના મહિમાની અંદર જેમને જેમને ભાગ લીધા હતા એ કન્ટેસ્ટન્ટ અહીંયા ઉપર આવજો. એમને હજી પરમાત્માના માતા પિતાના હાથેથી વર્ષીદાન આપવાનો છે. તો જે કેસર છલકાયા છબો ભરાઈ વર્ષોથી સેવેલા સપના સાકાર કરાવો પ્રભુવાણમાં પડ રહી ગુરુ આજ્ઞા પાડે ભાવે એ આત્મો ધારે ચાલી ગયા વિધિ સુંદર નંદિની સંસારની કંદિની જુઓ ધરા સદીઓની હર પડ આનંદિની મુંડાયું એનું મન બન્યા હવે શ્રમણ પામ્યા સંયમ જીવન કરશે સાધના ઉજ્જવળ પ્રભુવાણમાં પડ રહી ગુરુ આજ્ઞા પાડે ભાવે કે સંસાર કો છોડી રહ્યા પ્રિય માત તાત સંતાન છોડી કે સરુડા છલકાયા છબો ભરાઈ ચાલો, આવી ગઈ. વર્ષોથી સેવેલા સપના સાકાર કરાવો ઉપસર્ગાક્ષયં યાન્તિ છિદન્તિ વિઘ્નવલ્લય
મન પ્રસન્નતા મેથી પૂજમાને જિનેશ્વરે મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણિ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જય નામ જયતી બોલો નેમિનાથ ભગવાન કી બોલો સુવિધિનાથ ભગવાન કી ચાલો પચખાણ ઉપવાસ કોઈ હોય તો લઈ લેજો સૂર્ય ગયો પ્રથમ પચકાય દિવ્યમ બિહારમ અસમ ખાઈમ સાઈમ પારિઠોણ બહાર પરથી 60 પરથી પચકાય 24 બિહારમ માણસ લેવાસણ બોલના સસી ધણવા વોસી રહી આઈમ બી લેકાશનું 82 સૂર્ય કે નવકાર પછી 60 પરથી પચકાય 24 બિહારમ અસમ માણસ લેવાસણ બોલના સસી ધણવા વોસી રહી तुझ शौर्यता पर जाऊं वरी कर्म जंगे जीतता है तारी धीमा धीमा पण मक्कम डगले कदमो भरजे प्रभुना पगले संकल्प करे सिद्धि वरे ओ भोले वाले थनगने कल्याण केली कंदम रजो हरण दे वंदन हय्ये धरी आनंदम रजो हरण दे वंदन कल्याण केली कंदम रजो हरण दे वंदन हय्ये धरी आनंदम रजो हरण दे वंदन पम गम ग पम गम ग पनी पनी रे पनी पनी ग रे ग म ध पम ग म प